गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન, એમાં આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે ધોરણ 9 ની અંદર જે રસાયણ વિજ્ઞાન ભણી ગયા છે એનું પુનરાવર્તન, પૂર્વ જ્ઞાન એ જરૂરી છે ધોરણ 10 માં રસાયણ વિજ્ઞાન ભણવા માટે. તો આજનો જે મુખ્ય મુદ્દો છે આપણા તાસનો, એ આપણે રસાયણ વિજ્ઞાનનું જે પૂર્વ જ્ઞાન છે એ આપણે ફરી પાછું આપણે તાજા કરીએ. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પદાર્થનું જે વર્ગીકરણ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ દ્રવ્યનું જે વર્ગીકરણ છે એ કેટલા પ્રકારે કરવામાં આવે છે? તો કે 3 પ્રકારે કરવામાં આવે છે: તત્વ, મિશ્રણ અને સંયોજન. તો આજે આપણે માત્ર તત્વ અને સંયોજનની વાત કરશું. તો આ વચ્ચે પહેલા તો સામાન્ય જે ભેદ છે તત્વ સંયોજન વચ્ચેનો, એ આપણે સમજવો પડે. તત્વ એટલે શું? તો કે પદાર્થ કે દ્રવ્યનું સરળતમ સ્વરૂપ, એને તત્વ કહેવામાં આવે. 118 જેટલા કુલ તત્વ શોધાયેલા છે. એમાંથી આપણે કેટલાક તત્વોના નામ અને એની સંજ્ઞાઓ આવડવી જોઈએ કે જે આપણે ઉપયોગી છે આપણા અભ્યાસક્રમની અંદર. અને એમાં પણ 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે જે મેં અહીંયા લખેલા છે, આ પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધી, આ તત્વનું નામ જે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વ છે, હાઇડ્રોજન થી લઈને કેલ્શિયમ સુધી, દરેકનો એક પર્ટિક્યુલર પરમાણુ ક્રમાંક હોય છે. એના નામ આપણને ખબર હોવી જોઈએ. અને દરેક તત્વની જે રાસાયણિક સંજ્ઞા છે એ રાસાયણિક સંજ્ઞા આપણને ખબર હોવી જોઈએ. આ બધું 9મા ધોરણમાં આપણે ભણી ગયા છે. અને ત્યારબાદ દરેક તત્વની જે ઇલેક્ટ્રોન રચના છે, 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ સુધીની ઇલેક્ટ્રોન રચના આપણે ભણવામાં આવી છે ધોરણ 9 ની અંદર, જે મેં અહીંયા લખેલી છે, જે આપણને ફરી પાછો એ ખ્યાલ આવે. કારણ કે આ જરૂરી છે. આ બધું જ આ કડી રૂપ હોય છે આગળના ધોરણમાં રસાયણ વિજ્ઞાનમાં ભણવા માટે. અને છેલ્લે સંયોજકતા. આ જે કોષ્ટક જે છે એ 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એને આપણે ફરી પાછા તાજા કરીએ. એ સિવાયના જે કેટલાક તત્વો છે જે આપણા અભ્યાસમાં ઉપયોગી બને છે, એવા પણ કેટલાક મેં તત્વોના નામ અને સંજ્ઞાઓ લખી છે. એનો પરમાણુ ક્રમાંક આપણે યાદ રાખવાની જરૂર નથી 1 થી 20 સિવાયના, પરંતુ એવા કેટલાક તત્વો જે છે કે જે આપણને વારંવાર ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગમાં આવતા હોય અભ્યાસક્રમની અંદર, તો એના નામ અને એની સંજ્ઞા પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. તેવા કેટલાક તત્વો, અન્ય કેટલાક તત્વોના નામ અને એની સંજ્ઞાઓ મેં અહીંયા લખ્યા છે. તો આપણે અહીંયા જે છે એ એક એક મુદ્દો આપણે સમજીએ. તત્વની મેં તમને હમણાં જ કીધું, દ્રવ્યનું સરળતમ સ્વરૂપ એટલે એ શુદ્ધ તો હોવાનું જ. અને બીજી રીતે પણ આપણે સમજી શકીએ કે કોઈ પણ દ્રવ્ય કે જેમાં એક જ પ્રકારના પરમાણુ આવેલા હોય, પરમાણુ કે જે તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ, જેને પરમાણુ કહેવાય, કોઈ પણ એવું દ્રવ્ય કે જેમાં એક જ પ્રકારના પરમાણુ આવેલા હોય તો એને તત્વ કહેવાય. દાખલા તરીકે આ મારા હાથમાં સ્કેલ છે. શેની છે? તો કે લોખંડની. તો લોખંડની જે આ સ્કેલ છે એના દરેક તમામ પરમાણુઓનો જો આપણે તપાસ કરીએ તો એ બધા જ પરમાણુ લોખંડના જ પરમાણુ છે. જો અહીંયા જે મેં અન્ય તત્વની અંદર એક તત્વનું નામ મેં લખેલું છે લોખંડ, અને એની રાસાયણિક સંજ્ઞા છે Fe. રસાયણ વિજ્ઞાનમાં એનું બીજું નામ આયન પણ કહેવામાં આવે છે. તો આ જે સ્કેલ છે એ જે તત્વ છે એમાં એ તત્વ છે લોખંડ. એમાં Fe ના જ પરમાણુ છે, બધા જ પરમાણુ, અસંખ્ય પરમાણુ આમાં છે, એમાં બધા જ પરમાણુ Fe એટલે કે લોખંડના જ છે. એટલે આ તત્વ છે, લોખંડ એક તત્વ છે. તો એવા જે તત્વો છે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની આપણે પેલા વાત કરીએ તો એક પરમાણુ ક્રમાંક એટલે શું એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એ પણ આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે તત્વના કોઈ એક પરમાણુમાં રહેલ
પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો આપણે કોઈ પણ પરમાણુમાં જે અપરમાણવીય કણો છે, પરમાણુ અતિ સૂક્ષ્મ છે કે જેને આપણે જોઈ શકતા નથી નરી આંખે, એની અંદર એના કરતા પણ સૂક્ષ્મ કણો છે. એવા 3 અપરમાણવીય કણો આપણે જાણીએ છીએ, 9મા ધોરણમાં ભણી ગયા: પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. તો એમાં પ્રોટોન છે એ પરમાણુના કેન્દ્રમાં હોય છે, સેન્ટર ભાગમાં હોય છે, જેને પરમાણુ કેન્દ્ર અથવા અંગ્રેજીમાં ન્યુક્લિયસ કહેવામાં આવે. જ્યારે ઇલેક્ટ્રોન છે એ પરમાણુ કેન્દ્રની ફરતે કોઈ એક ચોક્કસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોય છે, અને ઈ જે માર્ગ છે એને કક્ષા કહેવામાં આવે. એવી મુખ્ય 4 કક્ષાઓની વાત આપણે 9મા ધોરણમાં ભણી ગયા, જે નિલ્સ બોર નામના વૈજ્ઞાનિકે કીધેલી. એવી 4 મુખ્ય કક્ષાઓ: કેન્દ્રની નજીકની જે કક્ષા હોય છે એ કે કક્ષા, એના પછીની જે કક્ષા હોય છે એલ કક્ષા, એના પછીની જે કક્ષા હોય છે એમ કક્ષા, અને એના પછીની જે કક્ષા હોય છે એન કક્ષા. એવું સંજ્ઞાઓ, સંકેત આપેલા. આવી મુખ્ય 4 કક્ષાઓની વાત છે નિલ્સ બોરે આપણને કરેલી. તો આ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન છે ભ્રમણ કરતા હોય છે. તો એમાં ઇલેક્ટ્રોન છે આ કક્ષાઓમાં કેવી રીતે ભ્રમણ કરતા હોય છે, એ ગોઠવણી કેવી રીતે હોય છે, એને ઇલેક્ટ્રોન રચના કહેવામાં આવે. એ નિલ્સ બોરે આપણને કીધેલું કે સૌપ્રથમ કેન્દ્રની નજીકની કક્ષા જે છે, જેને પ્રથમ કક્ષા પણ કહેવામાં આવે, એમાં ઇલેક્ટ્રોન ભરાય. એ પૂરેપૂરી ઇલેક્ટ્રોનથી ભરાય, એ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરી ભરાય, પછી જ બીજી કક્ષામાં જાય ઇલેક્ટ્રોન, વધારાના ઇલેક્ટ્રોન હોય તો. બરાબર? અને એ બીજી કક્ષા જ્યારે ભરાય પછી ત્રીજી કક્ષામાં જાય, ને એવી જ રીતે પછી ક્રમશઃ ચોથી કક્ષામાં જાય. તો પ્રશ્ન આપણને એ થાય કે તો પહેલી જે કક્ષા છે કે કક્ષા, એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. અને પછીની જે કક્ષાઓ છે, એલ કક્ષા, એમ કક્ષા, એન કક્ષા, એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 8 ઇલેક્ટ્રોન સમાય. બરાબર? વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. તો આ રીતે ઇલેક્ટ્રોન છે એ એની ગોઠવણી થાય છે, વહેંચણી થાય છે કક્ષાઓની અંદર, જેને આપણે ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ. આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. તો પરમાણુ ક્રમાંક એટલે કે કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા. કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. અને આપણને એ પણ ખબર છે કે પ્રોટોન છે ધન વીજભાર ધરાવે, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર ધરાવે. અને બંનેની સંખ્યા સમાન હોય એટલે જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર, જેટલો પ્લસ એટલો જ માઇનસ, એટલે કુલ વીજભાર છે પરમાણુ ઉપર 0 થશે. એટલે ટોટલ વીજભાર 0. એટલે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પણ આપણને ત્રીજો જે અપરમાણવીય કણ છે ન્યુટ્રોન, એના ઉપર વીજભાર નથી. એટલે વીજભાર માત્ર આ 2 કણ ઉપર જ છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપર. એટલે આ બંનેની સંખ્યા સરખી હોવાથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. જ્યારે ત્રીજો જે અપરમાણવીય કણ ન્યુટ્રોન છે, એના ઉપર વીજભાર નથી, એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો ન્યુટ્રોન વીજભાર રહિત છે, પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. અને પ્રોટોન ને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન ન પણ હોય અને હોય પણ. તો આ રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે હોય છે કોઈ પણ તત્વના પરમાણુમાં, એને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આ પહેલું જ તત્વ આપણે લઈએ, હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એનો મતલબ શું થયો કે હાઇડ્રોજન તત્વના એક પરમાણુની અંદર એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે. અત્યારે આપણે ન્યુટ્રોનની ચર્ચા નહીં કરીએ કારણ કે એની જરૂર નથી. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1 આમાં હોય છે. અને આપણે એની હાઇડ્રોજન તત્વની જે સંજ્ઞા છે એ કેપિટલ H. કોઈ પણ તત્વની રાસાયણિક સંજ્ઞા તમે જોશો, એક અક્ષરમાં એની સંજ્ઞા હશે તો એ કેપિટલ હશે, અને 2 અક્ષરમાં જો સંજ્ઞા હોય તો એમાં પહેલો અક્ષર કેપિટલ ને બીજો સ્મોલ હશે. આ રીતે 21 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ, એને સંજ્ઞા રૂપે આપણે જોઈએ. હાઇડ્રોજન He, હિલિયમ, Li લિથિયમ, Be બેરિલિયમ, B બોરોન, C કાર્બન, N નાઇટ્રોજન, O ઓક્સિજન, F ફ્લોરિન, Ne નિયોન, Na સોડિયમ, Mg મેગ્નેશિયમ, Al એલ્યુમિનિયમ, Si સિલિકોન, P ફોસ્ફરસ, S સલ્ફર, Cl ક્લોરિન, Ar આર્ગોન, K પોટેશિયમ, Ca કેલ્શિયમ. તો આ ખાસ આપણને તત્વોના નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક સાથે આપણે યાદ રાખવાના છે.
અભ્યાસ આપણે એક સાથે એ ગોખવાનો આપણે પ્રયત્ન નહીં કરીએ, પરંતુ જેમ જેમ એનો અભ્યાસ આપણે રેગ્યુલર કરતા રહેશું, જેટલી આપણે પ્રેક્ટિસ હશે એના ઉપર જેમ જેમ નજર પડતી જશે એમ યાદ રહેતા જશે. હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનની જે ગોઠવણીની આપણે વાત કરતા હતા. તો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, તો એક જ ઇલેક્ટ્રોન છે, તો પેલા કઈ કક્ષામાં જશે? તો કે કે કક્ષામાં જશે. અને કે કક્ષામાં વધુ બે ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે એક ઇલેક્ટ્રોન તો એમાં રહી જ શકશે, અને બાકીની 3 કક્ષાઓ છે એમાં ખાલી રહેશે. બરાબર? એટલે 3 કક્ષાઓ એમાં નથી એમ પણ આપણે સમજી શકીએ હાઇડ્રોજન પરમાણુમાં. એટલે પહેલી કક્ષા જેની છેલ્લી કક્ષા થશે. મુખ્ય 4 કક્ષાઓની આપણે વાત આવે છે, પણ હાઇડ્રોજનમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, એ પહેલી કક્ષામાં છે, તો બાકીની બીજી, ત્રીજી, ચોથી કક્ષાઓ એમાં હોવાની નથી. એટલે પહેલી કક્ષા જેની છેલ્લી કક્ષા. આવી જ રીતે હિલિયમની અંદર આપણે વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 2 છે, તો એમાં 2 ઇલેક્ટ્રોન, અને 2 ઇલેક્ટ્રોન પેલા કઈ કક્ષામાં જશે? તો કે પ્રથમ કક્ષા, એટલે કે કે કક્ષામાં. કારણ કે કે કક્ષામાં વધુ 2 સમાઈ શકે, એટલે એમાં 2 ઇલેક્ટ્રોન છે. બરાબર? તો આવી જ રીતે અન્ય એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આપણે અહીંયા ઓક્સિજન લઈએ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો એમાં 8 પ્રોટોન છે ને 8 ઇલેક્ટ્રોન. આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી એટલે માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખીએ, એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે એમાં વધુ 2 જ સમાઈ શકે, એટલે 2 ઇલેક્ટ્રોન એમાં જશે. જો આ કે કક્ષામાં ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન છે. હવે બાકી કેટલા વધ્યા? તો કે 6 ઇલેક્ટ્રોન. તો એ કઈ કક્ષામાં જશે? તો કે એના પછીની કક્ષામાં, બીજી કક્ષામાં. એમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે એમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. નાની પાસે હવે વધ્યા 6, એટલે 6 એ 6 બીજી કક્ષામાં જ રહેશે. એટલે પહેલી કક્ષામાં 2, કે કક્ષામાં, અને એલ કક્ષામાં 6. એટલે આની ઇલેક્ટ્રોન રચના થશે ઓક્સિજનની 2 6 ઇલેક્ટ્રોન રચના થશે. એની પાસે ત્રીજી કે ચોથી કક્ષા નથી, કારણ કે એની પાસે જેટલા ઇલેક્ટ્રોન છે એ 2 કક્ષામાં જ રહેવાના, તો ત્રીજી ચોથી કક્ષા એની પાસે નથી. તો અહીંયા આપણે એમ કહી શકીએ ઓક્સિજનમાં કે એની જે આ બીજી કક્ષા જે છે એલ કક્ષા, એ એની છેલ્લી કક્ષા ગણાય. બાહ્યતમ કક્ષા પણ કહેવાય, છેલ્લી કક્ષા પણ એને કહેવાય. બરાબર? આવી જ રીતે હજી એકાદું ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે અહીંયા એક એલ્યુમિનિયમ લઈએ. એલ્યુમિનિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 13 છે, તો એની પાસે 13 ઇલેક્ટ્રોન છે. તો 13 માંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જશે, તો બાકી વધ્યા 11. તો બીજી કક્ષામાં જશે, તો બીજી કક્ષામાં તો 8 જ સમાય, તો એ 8 8 એમાં જવા દઈએ. તો 11 માંથી 8 જશે, તો બાકી વધ્યા 3. તો એ 3 પછી ત્રીજી કક્ષામાં જશે, તો એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 3. તો ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકશે, અને એની પાસે ત્રીજી કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે, એટલે 3 3 ત્રીજી કક્ષા એટલે કે એમ કક્ષામાં જશે, અને ચોથી કક્ષા એની પાસે જ રહેશે નહીં. 3 કક્ષા જ ઉપયોગમાં લેવાશે, એટલે ચોથી કક્ષા એમાં હશે નહીં એલ્યુમિનિયમ તત્વના પરમાણુની અંદર. એટલે એમાં ત્રીજી કક્ષા છે એની છેલ્લી કક્ષા થશે. આ જે કક્ષા છે આ એની છેલ્લી કક્ષા થશે. બરાબર? આ એની છેલ્લી કક્ષા થશે, ત્રીજી કક્ષા. બરાબર? તો આ જો આમાં આ છેલ્લી કક્ષાને ફરતે દરેકમાં હું રાઉન્ડ કરું તો આની હાઇડ્રોજન ને હિલિયમની છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા જે છે પહેલી કક્ષા એ જેની બાહ્યતમ કક્ષા છે. બાકી પછી લિથિયમ થી લઈ અને નિયોન સુધી બીજી કક્ષા એની છેલ્લી કક્ષા થશે. અને ત્યાર પછી સોડિયમ થી લઈ અને આર્ગોન સુધી ત્રીજી કક્ષા એની છેલ્લી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા થશે. અને ત્યાર પછી આ જે બે તત્વો છે 19 પરમાણુ ક્રમાંક ધરાવતું પોટેશિયમ, હવે એના વિશે આપણે જોઈએ તો એમાં 19 પરમાણુ ક્રમાંક છે, એટલે એમાં 19 ઇલેક્ટ્રોન છે. તો 19 ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં 2 જશે, બાકી વધ્યા 17. તો 17 માંથી 8 છે એ બીજી કક્ષામાં જશે, તો 17 માંથી 8 જાય એટલે બાકી વધ્યા 9. તો એમાંથી ત્રીજી કક્ષામાં 8 જશે, કારણ કે એમાં વધુ 8 જ સમાશે, તો બાકી વધ્યો 1, એ ચોથી કક્ષા એની છેલ્લી કક્ષા છે. હવે આપણે એની સંયોજકતાની આપણે વાત કરવી છે. તો સંયોજકતા એટલે શું એ આપણે સમજવું છે. તો સંયોજકતા એટલે કે કોઈ પણ તત્વ જ્યારે અન્ય તત્વ સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય તો એની સંયોજવાની ક્ષમતા કેટલી. તો રાસાયણિક પ્રક્રિયાથી જ્યારે એક તત્વ બીજા તત્વ સાથે જોડાય
તો એ તત્વના જે તે તત્વના પરમાણુ કેટલી સંખ્યામાં એ તત્વ સાથે જોડાય એને એ તત્વની સંયોજકતા કહેવાય. જોડાવાની ક્ષમતા, બંધન ક્ષમતા, એની જોડાવાની ક્ષમતા કેટલી. તો એ કેમ ખબર પડે એની જોડાવાની ક્ષમતા કેટલી છે? તો કે આમાં બે પ્રશ્ન આપણને થશે. પહેલા આપણને પ્રશ્ન એ થાય કે શું કામ જોડાય? કોઈ પણ તત્વ છે રાસાયણિક પ્રક્રિયાથી અન્ય તત્વના પરમાણુ સાથે શું કામ જોડાય? તો એનું કારણ એ છે કે તમે આમાં નજર કરો, આ કોષ્ટક જે છે આ એની અંદર, તો એમાં હિલિયમ જુઓ, હિલિયમની સંયોજકતા કેટલી? તો કે 0. એવી જ રીતે પાછી 0 ક્યાં આવે છે? તો કે અહીંયા તમે જુઓ નિયોન, નિયોનની સંયોજકતા કેટલી? તો કે 0. અને એવી જ રીતે આર્ગોન, આર્ગોનની સંયોજકતા તમે જુઓ કેટલી છે? 0. તો હવે આપણને સવાલ એ થાય કે એની 0 શું કામ? તો એનું કારણ એ છે કે એની જે છેલ્લી કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ છે. જો તમે જોઈ શકો, આ હિલિયમની પહેલી કક્ષા છે, એ એની છેલ્લી કક્ષા છે, ને એમાં 2 ઇલેક્ટ્રોન છે ને વધુ 2 જ સમાઈ શકે, એટલે ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ છે. એવી જ રીતના તમે અહીંયા નિયોન Ne એની ઇલેક્ટ્રોન રચના તપાસો તો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8. તો બીજી કક્ષા છેલ્લી કક્ષા છે અને ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ છે. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને 8 8 છે, બરાબર. તો જેની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ હોય એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, એ કોઈ સાથે સંયોજાવા માંગતા નથી, એ સ્ટેબલ છે, રાસાયણિક રીતે સ્ટેબલ છે, એ કોઈ સાથે સંયોજાતા નથી, એટલે નિષ્ક્રિય તત્વ કહેવાય. એટલે એની જોડાવાની ક્ષમતા 0 છે, એ કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં, એટલે 0, એની સંયોજકતા 0. એવું જ તમે અહીંયા આર્ગોનમાં જોશો, Ar 2 8 8, બરાબર છે. તો એમાં છેલ્લી કક્ષા જે છે એ ત્રીજી કક્ષા છે, એમ ત્રીજી કક્ષા, અને એમાં ત્રીજી કક્ષા છેલ્લી કક્ષા છે ને એમાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરેલ છે. આવી ઇલેક્ટ્રોન રચના એ અષ્ટક રચના પ્રાપ્ત કરેલ છે એમ કહેવાય, અથવા તો સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરેલ છે એમ કહેવાય. તો જ્યારે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના સંવૃત રચના હોય કે જેણે અષ્ટક રચના પ્રાપ્ત કરેલ હોય, એટલે કે એની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ હોય, તો એ રાસાયણિક રીતે એ સ્ટેબલ હોય, સ્થિર હોય છે, એ નિષ્ક્રિય હોય છે, કોઈ સાથે સંયોજવા માંગતા નથી. એટલે આવા તત્વો કોઈ સાથે સંયોજન બનાવતા નથી, એ રાસાયણિક રીતે નહીં જોડાય. પણ એ સિવાયના જે તત્વો છે બધા, બરાબર છે, તો એ રાસાયણિક એની છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ નથી, એ સ્ટેબલ નથી, એની સંવૃત રચના પ્રાપ્ત કરેલ નથી, એટલે એ આવા તત્વો જે નિષ્ક્રિય તત્વો છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, સંવૃત રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. એટલે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થાય એવા પ્રયત્ન કરવાનો એ પ્રયત્ન કરે, રાસાયણિક રીતે સ્ટેબલ થવા માટે, સ્થાયી થવા માટે. એટલે આવા તત્વો અન્ય તત્વો સાથે જોડાય, રાસાયણિક રીતે જોડાવાના એ સંજોગો પ્રાપ્ત થાય તો એ રાસાયણિક રીતે જોડાય, અને એ જે પ્રક્રિયા છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ. તો જ્યારે જોડાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે કોઈ પણ બે તત્વો વચ્ચે, તો એ કેટલી, એના પરમાણુ કેટલી સંખ્યામાં અન્ય તત્વો સાથે જોડાય, એકબીજા સાથે કેટલી સંખ્યામાં જોડાય, એ જે સંખ્યા છે એને સંયોજકતા કહેવામાં આવે. બંધન ક્ષમતા, જોડાણ ક્ષમતા પણ એને કહેવાય, સંયોજકતા પણ કહેવાય. પણ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો સામાન્ય રીતે તમે આ ચાર્ટ ઉપરથી જોશો તો છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય છે એના આધારે તમે એની સંયોજકતા નક્કી કરી શકો છો. જો છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ હોય તો 0 ગણવાની, બાકી છેલ્લી કક્ષામાં જો 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એટલી એની સંયોજકતા હોય. જેમ કે અહીંયા તમે જુઓ, હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા 1 છે, બરાબર. એવી જ રીતે લિથિયમ છે, એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા 1 છે. એવી જ રીતે બેરિલિયમ છે તો એમાં છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા 2 છે. બોરોનની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા 3 છે. કાર્બન છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા પણ 4 છે. પણ આ નાઇટ્રોજનની વાત કરીએ આપણે તો એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે પણ એની સંયોજકતા 3 છે. તો આ કેવી રીતે આપણે સમજી શકીએ? તો કે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે, આ 5 છે, એની જગ્યાએ 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો એને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. કેટલા ઇલેક્ટ્રોનની? 3. એટલે એની સંયોજકતા 3 છે, બરાબર. તો એ જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એટલી એની સંયોજકતા ગણાય.
બીજી રીતે આપણે કેવું હોય તો કોઈ પણ તત્વ જ્યારે રાસાયણિક રીતે પ્રક્રિયા કરે છે તો કાં તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, તો ભાગીદારી કરીને જે સંયોજન બનશે આણ્વિક સંયોજન બનશે. અને જો ઇલેક્ટ્રોનની આપ-લે કરે, એક આપે ને બીજો લે, તો આયનીય સંયોજન બને. આવા બે પ્રકારના સંયોજન બનશે, આણ્વીય સંયોજન અને આયનીય સંયોજન. આ આણ્વીય સંયોજનને સહસંયોજક સંયોજન પણ કહેવાય. એમાં તત્વ વચ્ચે તત્વના પરમાણુ જે રાસાયણિક રીતે જોડાય છે પરમાણુ એકબીજા સાથે, આણ્વીય સંયોજનની અંદર જે પરમાણુ રાસાયણિક રીતે જોડાય એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે. પરિણામે જે જોડાણ થાય છે એ એક નવું દ્રવ્ય બને છે, શુદ્ધતમ દ્રવ્ય બને છે, જેને સંયોજન કહેવાય. ને એ સંયોજન કયા પ્રકારનું? આણ્વીય સંયોજન. બરાબર છે. દાખલા તરીકે હાઇડ્રોજન ને ઓક્સિજન. હાઇડ્રોજન એક તત્વ છે ને ઓક્સિજન એક તત્વ છે. હવે હાઇડ્રોજનના પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ જ્યારે રાસાયણિક રીતે જોડાય તો એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, અષ્ટક રચના. હાઇડ્રોજનને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે, ઓક્સિજનને પણ અષ્ટક રચના પ્રાપ્ત કરવી છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. પરિણામે જે સંયોજન બનશે એ સંયોજન જુદા જ ગુણધર્મો વાળું બનશે, જેનું રાસાયણિક બંધારણ H2O છે અને એનું નામ છે, જેને આપણે સામાન્ય નામ પાણી છે, પણ રાસાયણિક રીતે જો એનું નામકરણ કરવું હોય તો હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે, H2O બને છે. બરાબર છે. તે સંયોજન કેવી રીતે બને, એનું નામકરણ કેવી રીતે થાય, એનું અણુસૂત્ર કેવી રીતે બને છે, એ મુદ્દા ઉપર આપણે જવું છે. પણ પહેલા આપણે આ એની જે સામાન્ય જે સમજ છે એની સંયોજકતાની, એ આપણને ખબર હોવી જોઈએ. તો આવી જ રીતે ઓક્સિજન છે, એની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે એની સંયોજકતા 2 છે. 6 ને અહીં આપણે 6 નથી લખતા પણ 2 લખીએ છીએ. એવી જ રીતે અહીં ફ્લોરિન છે, તમે જુઓ ફ્લોરિન, એની છેલ્લી કક્ષામાં 7 છે, એને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે એની સંયોજકતા 1 છે. તો હવે તમને સમજ પડી ગઈ છે કે જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન, તો એની જે સંયોજકતા છે એ કેવી રીતે નક્કી થાય? તો કે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા, એટલે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા માટે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલી એની સંયોજકતા ગણાય. પણ જે તત્વની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 કે 4 ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા ઇલેક્ટ્રોન જેટલી જ એની સંયોજકતા ગણાય. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન છે. જો હાઇડ્રોજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 છે, હિલિયમમાં 2 છે, લિથિયમમાં 1 છે, બેરિલિયમમાં 2 છે, બોરોનમાં 3 છે. એવી રીતે મેગ્નેશિયમમાં 1 છે, એલ્યુમિનિયમમાં 2 છે, સિલિકોનમાં 3 છે. આવી રીતે આપણે ગણી શકીએ. પોટેશિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1, એટલે એની સંયોજકતા 1. કેલ્શિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 2, એટલે એની સંયોજકતા 2. સંયોજકતા ઇલેક્ટ્રોન શું કામ કહેવાય? તો કે રાસાયણિક પ્રક્રિયામાં જે ઇલેક્ટ્રોન ભાગ લે છે એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લે છે. જે કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, આગળની જે કક્ષાઓ હોય, દાખલા તરીકે આ જે કક્ષા છે એની આગળની કક્ષા તો ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલ છે. આ તત્વની વાત કરી, કેલ્શિયમ તત્વની, તો એ ઇલેક્ટ્રોન પ્રક્રિયામાં ભાગ નથી લેતા, એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોન ન કહી શકાય. છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ જ પ્રક્રિયામાં ભાગ લે, એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. અને એ જે સંખ્યા છે એ એની સંયોજકતા ગણાય. હવે અહીંયા તમે એક ફોસ્ફરસમાં તમને થોડોક અપવાદ જોવા મળે કે એની છેલ્લી કક્ષા, ત્રીજી કક્ષા છે, એમાં 5 ઇલેક્ટ્રોન છે, તો એને 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે એની સંયોજકતા 3. અહીં 3 તો છે જ, પણ અહીંયા 5 પણ લખી છે. તો અમુક એવા સંજોગો હોય છે, જે આ જે ફોસ્ફરસ જે છે તત્વ, એ ક્યારેક 5 ઇલેક્ટ્રોન કોકને આપે પણ છે, અને 5 ઇલેક્ટ્રોન આપી દે તો એની બીજી કક્ષા, છેલ્લી કક્ષા થઈ જાય, તો એને અષ્ટક રચના પ્રાપ્ત થઈ જાય, તો ત્યારે એની સંયોજકતા 5 ગણાય છે. એવા બહુ જૂજ સંયોજન જોવા મળે અને ચોક્કસ પરિસ્થિતિમાં જ જોવા મળે. બાકીની સંયોજકતા 3 ગણવાની હોય છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ અન્ય કેટલાક તત્વોના નામ અને એની સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચાર્ટ જે છે તમારા 9મા ધોરણમાં તો આપેલું છે, આનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેર નોટબુકની અંદર આ લેસન તમારે લખવાનું છે, આ જ રીતનું નોટબુકમાં લખવાનું છે. તો કેટલાક એવા અન્ય તત્વો છે કે જે આપણા
અભ્યાસની અંદર એના અણુસૂત્ર આવતા હોય, સંયોજનની અંદર એનું નામ આવતું હોય, તો એવા કેટલાક તત્વોના નામ ને સંજ્ઞા પણ આપણને આવડવું જોઈએ. જેમ કે ક્રોમિયમ, જેની રાસાયણિક સંજ્ઞા Cr, લોખંડ અથવા તો આયન, એની રાસાયણિક સંજ્ઞા Fe, ઝિંક, જેની રાસાયણિક સંજ્ઞા Zn, તાંબુ, જેની રાસાયણિક સંજ્ઞા Cu, ચાંદી અથવા સિલ્વર, એની રાસાયણિક સંજ્ઞા Ag, સોનું અથવા ગોલ્ડ, એની રાસાયણિક સંજ્ઞા Au, પારો અથવા મર્ક્યુરી, જે થર્મોમીટરમાં વપરાય છે, એની રાસાયણિક સંજ્ઞા Hg, લેડ, જેની રાસાયણિક સંજ્ઞા Pb, ટીન, જેની રાસાયણિક સંજ્ઞા Sn, બ્રોમિન, જેની રાસાયણિક સંજ્ઞા Br, આયોડિન, જેની રાસાયણિક સંજ્ઞા I. તો આવા કેટલાક જે તત્વો છે જે આપણા અભ્યાસની અંદર આવતા હોય, એવા પણ કેટલાક તત્વોના નામ લખ્યા છે. એ પણ તમે લખી રાખજો તમારી ફેર નોટબુકની અંદર લેસન સ્વરૂપે, અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. આના પરમાણુ ક્રમાંક યાદ રાખવાની જરૂર નથી. પરમાણુ ક્રમાંક 1 થી 20 ના તત્વોના આપણે યાદ રાખવાનું છે, કારણ કે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની જ ઇલેક્ટ્રોન રચના આપણે ભણવામાં આવી છે. એટલે એના પરમાણુ ક્રમાંક સાથે એ તત્વોનું નામ ને સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના અને એની સંયોજકતાનો ખ્યાલ આપણને હોવો જોઈએ. હવે વાત આપણે સંયોજનની. તો સંયોજન મેં હમણાં જ વાત કરી, 2 પ્રકારના હોય છે. જો તત્વોના કોઈ પણ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક રીતે જ્યારે જોડાય છે રાસાયણિક પ્રક્રિયાથી, અને જો એમની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એ આણ્વીય સંયોજન બનાવશે. જેમ કે H2O, CO2, NH3, CH4, CCl4. નામ આપણે કેવું હોય તો પાણી, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા, મિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આવા તો અનેક સંયોજનો બનતા હોય છે. એવી જ રીતના જો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પરમાણુ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય જુદા જુદા તત્વના પરમાણુ વચ્ચે, કારણ કે એક જ તત્વના પરમાણુ જો હોય તો એ તત્વ ગણાશે. જુદા જુદા તત્વના પરમાણુ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે, એ બંને તત્વના પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રક્રિયા કરે, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરશે. અને ઇલેક્ટ્રોનની જો આપ-લે થાય, એક આપે ને બીજો લે, કોણ આપશે ને કોણ લે છે? તો કે જેની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ આપવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન ગુમાવશે. અને જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, જેમ કે અહીંયા 5, 6 કે 7 છે, અહીંયા 5, 6 કે 7 છે, એવા જે તત્વો છે એ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે. તો આવા એક લેવાની વૃત્તિ વાળો હોય અને એક આપવાની વૃત્તિ વાળો હોય, એમની વચ્ચે જો પ્રક્રિયા થાય, જેમ કે સોડિયમ તત્વ, દાખલા તરીકે અહીંયા સોડિયમ તત્વ છે, એની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 1 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે. અને બીજું એક ક્લોરીન તત્વ તમે જુઓ, ક્લોરીન, એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એ 1 ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે. તો સોડિયમ અને ક્લોરીન વચ્ચે જો પ્રક્રિયા થાય તો આ ઇલેક્ટ્રોનની આપ-લે થાય, અને પરિણામે રાસાયણિક રીતે જ્યારે જોડાય તો એ આયનીય પ્રકારના રાસાયણિક બંધથી જોડાય, અને પરિણામે જે સંયોજન બનશે એ આયનીય સંયોજન ગણે. આ એક ઉદાહરણ મેં આપ્યું. આવા તો અનેક ઉદાહરણ બનશે. તો આ બધા કેટલાક એવા નામ ઉદાહરણ રૂપે લખ્યા: સોડિયમ ક્લોરાઇડ, NaCl, પોટેશિયમ ઓક્સાઇડ, K2O, મેગ્નેશિયમ સલ્ફાઇડ, MgS, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, Al2O3. તો આ રીતે સંયોજન બનશે. તો અહીંયા આપણે માત્ર સાદા સંયોજનોના જ આપણે અત્યારે વાત કરીએ છીએ, કે જેમાં માત્ર 2 તત્વો જ રાસાયણિક રીતે, જુદા જુદા તત્વો રાસાયણિક રીતે જોડાતા હોય. એવું સંયોજન કે જેમાં 2 જુદા જુદા તત્વો રાસાયણિક રીતે જોડાય, તો એ સાદા સંયોજન ગણાય. તો એમાં આણ્વીય સંયોજનોની પણ વાત આવશે સાદા, અને સાદા આયનીય સંયોજનોની પણ વાત આવશે. તો એના નામ અને એના અણુસૂત્ર કેવી રીતે બને એ આપણે ખાસ સમજવાનું છે. તો એમાં આયનીય સંયોજનો છે એનું નામકરણની પહેલા વાત કરીએ તો જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે આપે છે એ તત્વનું નામ પહેલા લખવામાં આવે, અને એ તત્વનું જે નામ હોય એ જ નામ લખવામાં આવે. જેમ કે સોડિયમ અને ક્લોરીન જો જોડાય તો સોડિયમ તત્વ છે એનું નામ સોડિયમ લખ્યું. હવે જે ક્લોરીન જે બીજું તત્વ જોડાય છે સોડિયમ સાથે, એ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે, એનું નામ પાછળ આવે, પણ એના નામકરણમાં છેલ્લે આઈડ પ્રત્યય લગાડવામાં આવે. જો ક્લોરીન માંથી ઇન પ્રત્યય કાઢી અને આઈડ પ્રત્યય લાગે એટલે સંધિ જોડો તો ક્લોરાઇડ થાય, ક્લોર વત્તા આઈડ એટલે ક્લોરાઇડ. તો નામકરણમાં આઈડ પ્રત્યય લાગે. આયનીય સંયોજનમાં પણ આઈડ પ્રત્યય લાગશે. તમે જોશો, જો અહીંયા પણ તમે જુઓ
પોટેશિયમ ઓક્સાઇડ, પોટેશિયમ આપવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે પોટેશિયમની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે અને એની સંયોજકતા 1 છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે એ આપવાની વૃત્તિ ધરાવે છે, એટલે એ પેલું લખાય પોટેશિયમ. અને અણુસૂત્રમાં એનું એ તત્વની સંજ્ઞા પણ અણુસૂત્રમાં પહેલા લખાય, પોટેશિયમનો K. અને એની સાથે જે તત્વ જોડાય છે ઓક્સિજન. ઓક્સિજન તમે જુઓ તો ઓક્સિજન અહીંયા તમે જોશો, આ ઓક્સિજન જે છે O, એની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે 2 ઇલેક્ટ્રોનની એને જરૂર છે, એટલે 2 ઇલેક્ટ્રોન લેશે એટલે ઈ તત્વ પાછળ આવશે, પણ એમાં આઇડ પ્રત્યય લાગ્યો એટલે ઓક્સાઇડ, અને એનું અણુસૂત્ર બને છે K2O. અણુસૂત્ર કેવી રીતે બને એ આપણે નેક્સ્ટ ક્લાસમાં ખાસ સમજવું છે, પણ એના માટેનું આ જે પાયો છે એ આપણને ક્લિયર હોવો જોઈએ. તો પોટેશિયમ ઓક્સાઇડ જેનું અણુસૂત્ર અથવા તો રાસાયણિક સૂત્ર K2O છે. આવી જ રીતે આ જે આણ્વીય સંયોજનો છે તો એમાં પેલું જે આણ્વીય સંયોજનો છે એમાં એના અણુસૂત્રમાં પેલું તત્વ કયા તત્વની સંજ્ઞા આવે અને પછી કયા તત્વની સંજ્ઞા આવે, તો કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એ તત્વ છે એ અણુસૂત્રમાં પહેલા આવે, અને જેની વિદ્યુત ઋણતા વધુ છે એ તત્વ એ અણુસૂત્રમાં પછી આવે. દાખલા તરીકે હાઇડ્રોજન, પાણીની અંદર 2 તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે અણુસૂત્રમાં પહેલી હાઇડ્રોજન તત્વની સંજ્ઞા આવી અને પછી ઓક્સિજન તત્વની સંજ્ઞા આવી. પણ તો એનું નામકરણ કેવી રીતે કરવું, તો કે પેલું જે તત્વ છે જેની વિદ્યુત ઋણતા ઓછી છે એનું નામ જે હોય તે, એ તત્વનું જે નામ હોય તે. દાખલા તરીકે પેલું H એ હાઇડ્રોજન, તો હાઇડ્રોજન, અને પછી બીજું જે તત્વ છે એમાં નામના અંતે આઇડ પ્રત્યય લાગે એટલે હાઇડ્રોજન ઓક્સાઇડ. તો પાણી છે એ હાઇડ્રોજન ઓક્સાઇડ, એનું રાસાયણિક નામ આ રીતે આપણે કરી શકીએ, પણ આપણે એને સામાન્ય નામથી ઓળખીએ છીએ અને પ્રચલિત એ રીતે જ આપણે ઓળખીએ છીએ, એનું પ્રચલિત નામ પાણીથી ઓળખીએ છીએ, પાણી. એવી જ રીતે તમે અહીંયા એક ઉદાહરણ જુઓ, મિથેન, જેનું રાસાયણિક સૂત્ર CH4 છે. તો આપણને એમ થાય કે એમાં હાઇડ્રોજનની સંજ્ઞા પહેલા કેમ નહીં ને કાર્બનની પછી કેમ નહીં, તો એનું મેં તમને હમણાં નિયમ કીધો, રૂલ કીધો કે જેની વિદ્યુત ઋણતા જે ઓછી હોય એ પહેલા એ તત્વની સંજ્ઞા આવે. તો કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, હાઇડ્રોજનની વધુ છે, હાઇડ્રોજન પછી આવે, કાર્બન પહેલા આવશે. અને આ કાર્બન તત્વનું જે નામ હોય તે, અને પછી જે બીજું તત્વ છે હાઇડ્રોજન, એમાં આઇડ પ્રત્યય લાગે એટલે કાર્બન હાઇડ્રાઇડ, કાર્બન ટેટ્રાહાઇડ્રાઇડ. તો એમાં પૂર્વક સંખ્યા જે હોય એનો પૂર્વક 4 માટે પૂર્વક ટેટ્રા વપરાય, કાર્બન ટેટ્રાહાઇડ્રાઇડ. એમ આપણે રાસાયણિક નામ આપણે કરી શકીએ, પણ એનું પ્રચલિત નામથી જે ઓળખાય છે ને એ પ્રચલિત નામ એટલે મિથેન. આ એક વાયુ સ્વરૂપનું દ્રવ્ય છે મિથેન વાયુ. એવી જ રીતે એમોનિયા જે નાઇટ્રોજન હાઇડ્રાઇડ છે, નાઇટ્રોજન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જો અહીંયા નામકરણ જે નિયમ પ્રમાણે જ આવેલું છે, CCl4, કાર્બન C, અને ક્લોરીનનો Cl, CCl, અને 4 માટે પૂર્વક ટેટ્રા, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો નામકરણ કેવી રીતે કરવામાં આવે એ આપણે અહીંયા સમજ્યા, બરાબર છે. સાદા જે સંયોજનો છે એ પછી આણ્વીય સંયોજન હોય કે આયનીય સંયોજન હોય, આણ્વીય સંયોજન હોય કે આયનીય સંયોજન હોય, તો એમાં નામકરણ કેવી રીતે કરવામાં આવે, તો કે જે 2 તત્વો જોડાય છે એમાં પેલું જે તત્વ જે હોય છે એનું નામ જે હોય એનું એ જ રાખવામાં આવે, અને બીજું જે તત્વ હોય છે એના નામને અંતે આઇડ પ્રત્યય લાગે. જેમ કે અહીંયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેમ કે અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો જુઓ તમે, પેલું જે તત્વ છે એ તો તત્વનું નામ જે હોય એ જ છે, પણ બીજું જે તત્વ છે એમાં છેલ્લે આઇડ પ્રત્યય લાગે છે નામકરણની અંદર. તો હવે આના અણુસૂત્ર કેવી રીતે બનાવવા આપણે આ પછીનો જે તાસ છે એમાં આપણે ખાસ એ સમજશું. તો એના માટે 9મા ધોરણમાં જે તે તત્વના આયનની સંજ્ઞા આપણને ખબર હોવી જોઈએ, અથવા તો એની સંયોજકતા ખબર હોવી જોઈએ, તો જ આપણે અણુસૂત્ર કેવી રીતે બને એ આપણે સમજી શકીએ છીએ. તો નેક્સ્ટ ક્લાસમાં ફરી મળશું. ધન્યવાદ.